આપણે લખીશું પપ્પાની વાર્તા. તો થોડીક અણી કાઢીશું અને હવે લખવાનું સ્ટાર્ટ કરીશું. ચલો. પપ્પા આપણને બહુ મારે છે. પહેલો જવાબ હતો. હવે આવશે બીજો. પપ્પા પાસે વધારે પૈસા હોય છે. બીજો જવાબ હતો. હવે ત્રીજો જવાબ. પપ્પા આપણું દોરે જ બધું સાંભળે છે. જોતા હોય. પપ્પા આપણને જે વસ્તુ ખરીદવી હોય તે કરી દે છે. ચોથું આવ્યા. બરોબર. પપ્પા આપણને કહે છે કે વેદુ આપણને કહે છે કે મહેમાન આવ્યા હોય તો પાછળ. પપ્પા આપણને કહે છે મહેમાન આવે ને તો ચૂપ રહેવાનું. આ હતો આપણો પાંચમો. હવે આવશે છઠ્ઠો. એટલો છઠ્ઠો. પપ્પાના મમ્મીનું નામ કરમશ્રી ભાઈ છે. સાતમું. પપ્પાનું નામ. પપ્પાનું નામ. પપ્પાના મમ્મીનું નામ લાડુ બેન છે. પપ્પાનું નામ કરમશ્રી ભાઈ છે. આઠમું. એક જ બાકી છે. એ છેલ્લું છે તો જોઈએ છીએ. પપ્પાના ઘેર જવાનું હોય પણ કોને જવાનું હોય? પપ્પાના માસીને. પપ્પાના માસીને. તો
હવે પપ્પાનો નિબંધ અને મમ્મીનો નિબંધ બંને નિબંધ રેડી છે. તો મળીએ પાછા. હવે મમ્મીના પપ્પાના ને મમ્મીનો નિબંધ. તો એમની લખી કે મમ્મીનો પપ્પાના મમ્મીનો નિબંધ ને મમ્મીના મમ્મીનો નિબંધ. એ જ રીતે આપણે લખશું. તો ચલો હવે અત્યારે જ મળીએ નવા પેજ મળીએ.